મહેસાણા જિલ્લાના ખેરાલુ અને સતલાસણા તાલુકાના 22 જેટલા ગામોમાં સિંચાઈના પાણીને લઈને ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। આ ગામોમાં વર્ષોથી સિંચાઈના પાણીની સમસ્યાથી ખેડૂતો પરેશાન છે। આ સમસ્યાને લઈને ખેડૂતોએ હોટલપુર ગામમાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતોને અનેક વખત રજૂઆત કરી છતાં હજુ સુધી સિંચાઈના પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। ખેડૂતોની રજૂઆત અંગે સિંચાઈ વિભાગનું કહેવું છે કે ગામની સપાટી ઊંચી હોવાથી પાણી પહોંચાડી શકાય તેમ નથી। ત્યારે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે આ ગામ કરતાં ઊંચા ગામોમાં પણ પાણી પહોંચે છે તો પછી અહીંયા કેમ નહીં। ધરોઈ ડેમમાંથી પાણીની લાઈનો અને ગામોમાંથી પસાર થઈ રહી હોવા છતાં ગામોમાં પાણી આપવામાં નથી આવતું। જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીના બહિષ્કારની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ભારત કૃષિ પ્રધાન દેશ છે। મોટાભાગે ખેડૂતો ભારતમાં વસવાટ કરે છે અને તેઓ ખેતી આધારિત જીવન જીવતા હોય છે, પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાતના મહેસાણા જિલ્લાના 2 તાલુકાની હાલત ખેડૂતોની એટલી હદે અત્યંત ખરાબ થઈ છે કે ખેડૂતોએ અને આગેવાનોએ ભેગા મળીને એક મહાપંચાયતનું આયોજન કર્યું છે। ખેરાલુથી આગળ હોટલપુર ગામના રામદેવપીર મહારાજના મંદિરે મોટા ભાગના ખેડૂતો ભેગા થયા છે। આશરે 22 જેટલા ગામના ખેડૂતો જે સિંચાઈનું પાણી છે તે સિંચાઈના પાણીના વિકટ પ્રશ્નને લઈ તેઓ આજે ભેગા થયા છે। આપણે તેમની સાથે વાત કરશું, તેઓનો શું પ્રશ્ન છે, તેઓ કેવી રીતે તેમણે આગળ રજૂઆતો કરી હતી અને કેમ અત્યાર સુધી તેમની રજૂઆતો છે તે હલ નથી થઈ। આપણી જોડે અત્યારે આપ જોઈ શકો છો, મારી જોડે એક આગેવાન ઉભા છે। શું નામ આપનું વડીલ? પિન્ટુસિંહ પરમાર, ગામ કનેડિયા। પિન્ટુભાઈ, શું કહેશો, કેટલા ગામમાં સિંચાઈના પાણીની સમસ્યા છે અને કયા કયા તાલુકાના ગામમાં? છેલ્લા 22 ગામની અમારી સમસ્યા છે। અમે સતલાસણા અને ખેરાલુ તાલુકાના ગામડામાં વસીએ છીએ। તો 22 જે ગામડાઓ છે એમાં બિલકુલ પાણીની બિલકુલ એટલી તકલીફ છે કે જ્યાં સિંચાઈ કરવા માટે બહુ મોટો પ્રશ્ન છે। આવનારા સમય માટે અમને ખૂબ વાર જે રજૂઆત કરી છે છતાં પણ અમને આ એક જ જવાબ મળ્યો છે કે તમારું ત્યાં કામ થશે નહીં। બસ આવા પ્રશ્નોથી અમે બહુ પીડિત છીએ। અમારું આ પ્રશ્નનું સમાધાન જલ્દીથી થાય એ માટે અમે સરકારને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। પિન્ટુભાઈ, શું કહેશો, ક્યાં ક્યાં રજૂઆત કરી અને શું રજૂઆત કરી, કેમ પ્રશ્ન સોલ્વ થતો, શું તમને શું માહિતી મળી? અમે અહીંયા સમજો કે ધારાસભ્યશ્રીને, સંસદ સભ્યશ્રીને અને છેલ્લે લાસ્ટમાં અમે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે, પણ ત્યાં અમને એસ્ટિમેટ આપેલું પણ હતું। અમારી જે માંગ પૂરી કરવા જઈ રહ્યા હતા, પણ છતાં એમને કંઈક અંદરો અંદર કોઈ એવો પ્રશ્ન નડ્યો જે અમારી આ જે તૈયાર થઈ ગયેલું હતું છતાં એમને કેન્સલ કરી નાખ્યું। અમારું 48 કે 53 લાખનું જે અહીંયા બજેટ નક્કી કરેલું હતું પણ તે પાછળથી એમને કેન્સલ કરવામાં આવેલું છે। આપણી જોડે બીજા એક વડીલ જોડાયા છે। વડીલ, શું કહેશો, આટલા સમયથી પાણીની સમસ્યા છે, ખેડૂતો કેવી રીતે ગુજરાન ચલાવે? હવે તો પાણીની એટલી બધી ત્રાસ છે। અમારા 100 ગામોના તળાવો આજે કોરા ઢાકોર પડી રહ્યા છે। તો આ લોકોનું ઊંચા પાણી મોકીશ ડેમ સુધી હતી, અહીંથી અમારી બાજુમાં કુડા ફીડર, તો કુડા ફીડર મોકીશ ડેમ સુધી પાણી જતું હોય તો આ તો કુડા તમારો 1.5 કિલોમીટરની રેન્જ છે। તો 1.5 કિલોમીટરની રેન્જમાં તો હું આટલા પાણી ના પી શકતા, તો મુકેશ્વર ડેમ સુધી પાણી વધી જઈ શકે। તો આ સરકારનો કયો ન્યાય છે એ અમને ખબર નહીં પડતી। તમે સિંચાઈના પાણીથી વંચિત રાખવામાં આવવાનો તમે આક્ષેપ કરો, શું કારણ એનું કે તમને કંઈ નથી આપવાનું? બીજા આ જોઈએ અમને ખબર નહીં પડતી કે આ લોકોનો કઈ જગ્યાએ જાણે હું તાલુકા પંચાયતના સદસ્ય તે વખતે હું 3 વખત એસ્ટિમેટ લોકોને હું એન્જિનિયરો લાઈને તપાસ કરાવી, તો બધા એન્જિનિયર કોઈ આવે તો 10 મીટર ઊંચું, કોઈ કે 15 મીટર, તો કોઈ 25 મીટર, આવા મને જવાબ આપીને કઈ રીતના એસ્ટિમેટો કરતા તે જ મને ખબર ન પડતી। સામાજિક કારણોના કારણે આપણે આ અન્યાય કરવામાં આવતો હોય એવું કઈ કારણ? મને તો આજે એવું લાગે છે કે અમારા જોડે અન્યાય થતો જ રહ્યો છે એવું મને લાગે છે। અમે એમ નહીં હોય તો અમે પછી ચૂંટણી આવશે એ દિવસે અમે ખબર પડશે કે આ કયો ન્યાય અને અન્યાય એ દિવસે અમે બતાવીશું। કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા તો અમારા 10 વર્ષ નહીં, 15-20 વર્ષથી આ પાણીની સમસ્યા, તળાવો તો 10 વર્ષથી અમારો પેલો તૈયાર ખબર પડ્યો હતો, તો આજે એ 10 વર્ષથી પાણીની અમારે નિકાલ નહીં થયો। આપણી જોડે બીજા એક અન્ય વડીલ છે। શું કહેશો વડીલ, ધરોઈ ડેમમાંથી જે પાણી ખેડૂતોને આપવામાં આવે છે અને તમારી ધરોઈ ડેમ કેટલો દૂર છે અને તમને કેમ નથી આપવામાં? અમારા જે આ ગામ જે ધારાવણીયાથી જે કાજીપુરા જે ગયા છે તે 6 તળાવ છે। એ 6 તળાવનું અંતર જો ધરોઈથી માપવામાં આવે તો 12 કિલોમીટરના અંદરનું છે। તેઓ પુષ્કળ જો એ ધરોઈનું પાણી જો અમદાવાદ સુધી અને સુધી પહોંચી શકતું હોય અને જો નર્મદાનું પાણી જો બાડમેર જિલ્લા સુધી પહોંચી શકતું હોય, તો જે ધરોઈ અમારા એરિયા કરતો હાવ નીચા વિસ્તારમાં છે
છતાં પણ અમને આ પાણીનો લાભ મળતો નથી. અને જ્યારે પહેલા રાજકીય લોકો એવું કહેતા હતા કે તમારું તળાવ નીમ નથી કર્યો, તો અમે સરપંચ તથા ડેલિગેટો દ્વારા બધી મહેનત કરી અને તળાવ નીમ કર્યા બાદ અમે એ પાણીની રજૂઆત કરી, એટલે કે તમારી ઊંચાઈનો પ્રશ્ન નડે છે. તો પહેલા તળાવનો નીમનો પ્રશ્ન નડતો હતો, અત્યારે ઊંચાઈનો પ્રશ્ન નડે છે. અને ઊંચાઈનો લેવલ જો ડાવોલ ડાલીસના એ વિસ્તારની અંદર જો ઊંચાઈ ના નડતી હોય તો હોય કઈ રીતે હોય છે? તો તેઓ પાણી જો જઈ શકતું હોય એ વિસ્તારમાં, શેઠ રાણપુર સુધી જો આ પાણી જઈ શકતું હોય તો રાણપુર કરતો તો અમે અડધા નેચા વિસ્તારમાં, છતાં પણ અમને તળાવમાં લાભ મળતો નથી અને અમારો તળાવ ભરાતો નથી. જો રાજકીય લોકો અથવા રાજ્ય સરકાર આ પગલું અમારા આ વિસ્તારને જો તળાવનું પાણી નહીં આપે તો અમે હવે પછી ચૂંટણીની અંદર ગમે તે પ્રકારની જાહેર સરપંચની ચૂંટણી હોય, દૂધસાગર ડેરીની ચૂંટણી હોય કે જાહેર સંસદની હોય કે લોકસભાની હોય, અમે તેમને એ લોકોને વોટ આપીશું નહીં. જો પ્રચાર કરવા માટે ગામની અંદર કોઈ પણ ગામની અંદર દાખલ કરશે તો અમે એવાનો અંદર પેસવા દઈશું નહીં. અને એમને અમે ત્યાં ખુરશી તો બોલાવવાની વાત તો છોડો, પણ એમને અમે પાણી પાવા માટે સંમત નહીં. જો અમને જો પાણી પાવા માટે તળાવ ભરવા માટે સંમત નથી તો અમારી પાણી આપવાનો અધિકાર નથી. માટે ગાંધીજી માર્ગે હવે પછી જો આ પ્રશ્નો સોલ્વ નહીં થાય તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે ત્યાર સુધી જંપીશું નહીં. વળી શું કહેશો? એક પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો કે તમારા જે આ વિસ્તાર છે, ગામ છે, તેમાંથી મત ઓછા મળ્યા છે, ત્યાં એક કારણ સામે આવ્યું હતું. શું આ સાચું ખોટું? હવે મતની વાત કરીએ તો ઉમેદવારો જે દ્રષ્ટિએ વિચારે કે એક ભાઈ કોંગ્રેસમાં ઉભા હોય, એક ભાઈ પેલા ઉભા હોય, તો અમારે જે લોકો જે છે મત કદાચ એક વિસ્તારની અંદર એક ગામની અંદર ઓછો મળ્યો તો અમારા બીજા વિસ્તારમાં ઘણો બધો મળ્યો છે. તો આ વિસ્તારની દ્રષ્ટિએ મત એ લોકો ઉપર આધારિત વસ્તુ છે, એ લોકોનો મત છે. હવે અમે એ લોકોને સમજાવવા છતાંય ઘણા બધા ગામડાના અમારા આ વિસ્તારના મતેથી આજ સુધી ધારાસભ્ય ચૂંટાણા છે અને 80 વર્ષથી જો પેઢી જો આ વિસ્તારના મતોના હિસાબ જ અમારા ધારાસભ્ય ચૂંટવાય છે, અમારા સંસદ પણ ચૂંટવાય છે. તો હવે અમારા ગામનો મત કેમ ઓછો પડ્યો, આ વિસ્તારનો મત કેમ ઓછો પડ્યો, આ પ્રશ્ન કરવો તદ્દન ગેરવ્યાજબી છે. શું કહેશો વડીલ? મત ઓછા મળે એટલા ભેદભાવ થાય એવું માની શકો? ના, મને તો એવું થાય. હું ધારાસભ્ય પાસે હું જયારે રજૂઆત લઈને જો તો ધારાસભ્ય મને એના ચેમ્બરમાં મને કયા ધારાસભ્ય? સરદારભાઈ ચૌધરીએ મને ધારાસભ્ય ક્યાંના ધારાસભ્ય? ક્યાંના? ફતેપુરાના ખેરાલુ વિધાનસભાના. તો મને જાહેરમાં મને 25 માણસોમાં કેબિનમાં બેઠા હતા, મને એવું કહ્યું કે તમારો 35 મત મળ્યો છે તો તમે કમ કેવી રીતે માંગો છો? એટલે મત ના મળ્યો એટલે કામ નહીં કરવાનું એવું તો કહેવાય? એમનો પ્રશ્ન એ જ થયો ને કે તેમને એવું જ મને કહ્યું હતું. મને અમે 25 જણા હતા, અમારા ડેલિગેટ હતા, અમારા બીજા આ કાર્યકર્તા હતા, બધા લોકો અમે જોડ્યા હતા. મને જાહેરમાં એમને 35 મતોનો મને એમને જવાબ માંગ્યો. તમે ધારાસભ્ય પર બહુ મોટો આક્ષેપ કર્યો તમને ખ્યાલ? મેં તો આક્ષેપ નહીં કર્યો, પણ એમને મારા જોડી એવો આક્ષેપ જ કર્યો, અન્યાય જ કર્યો મારા જોડી. અને જાહેર અમારા 25 3 ગામોના અમે 20 જણા બેઠા હતા, મને જાહેરમાં એમને મને કહ્યું હતું. ઓકે, આ હતા ખેરાલુ અને સતલાસા તાલુકાના ખેડૂતો જેઓ પોતાની માંગ લઈને આજે મહાપંચાયતમાં બેઠા છે. મહાપંચાયતમાં તેમની સિંચાઈ પાણીની એક જે વિકટ સમસ્યા છે તેને સમાધાન માટે આજે લોકો એકઠા થયા છે. આ હાજર થયેલા ખેડૂતોએ અહીંના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપ લગાવ્યા. એમના મત નહીં મળ્યા હોવાથી સરદારભાઈ તેમના પાણીની સમસ્યા હલ થવા નથી દેતા, તેવો પણ તેનો આક્ષેપ છે. આ ઉપરાંત જો પાણીની સમસ્યા છે જે સિંચાઈની, ખેડૂતો માટે જો આ સમસ્યા હલ નહીં થાય તો આગામી સમયમાં તેઓ સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરશે. કોઈ પણ નેતાને ગામમાં નહીં આવવા દે, તેમજ તેમની પાણીની સમસ્યા હલ નહીં થાય તો કોઈ પણ નેતા કે કોઈ પણ કાર્યકર આવશે તો તેમને પણ પાણી નહીં આપવામાં આવે તેવી તેઓ અત્યારે હાલ તો એક પ્રકારની રજૂઆત કરી રહ્યા છે. નિસર્ગ પટેલ, પ્રદેશ 24 ગુજરાતી, મહેસાણા.